નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 73મો। શ્રીકૃષ્ણ ફરીને હસ્તિનાપુર ગયા। હે રાજન, જરાસંધની કેદમાંથી છૂટા કરેલા રાજાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। હે નાથ, અમને તમે જરાસંધના બંધનથી છોડાવ્યા તેમ સંસ્કૃતિના બંધનથી છોડાવજો। અમારા રાજ્યનો નાશ થયો તે પણ અમે તમારી કૃપા માનીએ છીએ, જરાસંધનો પણ ઉપકાર માનીએ છીએ। રાજ્યશ્ચર્યમદો નદ્ધો ન શ્રેયો વિંદતે નૃપા, ત્વન્માયા મોહિતો નિત્યા મન્યતે સંપદોચલા। રાજસત્તાના મતથી ઉન્મત્ત બનેલ રાજા કલ્યાણ પામતો નથી, તમારી માયાથી મોહિત થઈને તે રાજા અનિત્ય એવી સંપત્તિઓને નિત્ય માને છે। અમે ઐશ્વર્યથી અંધ બનીને પૂર્વે પ્રજાનું દમન કરતા હતા, આજ અમે સંપત્તિ રહિત થયા છીએ, તેથી તમારું ધ્યાન કરીએ છીએ। ઝાંઝવાના જળ જેવું રાજ્ય હવે અમે નથી ઈચ્છતા। ભગવાને કહ્યું, હે રાજાઓ, દેહાદી વસ્તુને નાશવંત જાણીને યજ્ઞો વડે મારું યજન કરતા થકા તમે પ્રજાની રક્ષા કરો। સુખદુઃખને સમાન માનીને મારા પરાયણ રહેજો, તો અંતે તમે મને જ પામશો। આમ કહીને ભગવાને તેમને સારા ઘરેણાં વગેરે પહેરાવીને રથમાં બેસાડીને પોતપોતાના દેશમાં મોકલ્યા। પછી ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં ગયા અને યુધિષ્ઠિરની પાસે પોતે જે કાર્ય કર્યું હતું તે વાત કરી। દસમ સ્કંદના ઉત્તરાર્ધનો 73મો અધ્યાય સંપૂર્ણ।